ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી માર્કેટમાં દિવાળીની ખરીદી જોવા મળી રહી છે. સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અહીંયા જે અમુક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે, અમુક લોકો માસ્ક પહેરીને નથી નીકળતા, પરંતુ રાજકોટની બજારોમાં 80% લોકો છે તે માસ્ક પહેરીને નીકળે છે. એ પણ બતાવવું જરૂરી છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. દિવાળીની ખરીદીને લઈને જે વેપાર, જે ધંધા છે તે ધમધમતા થયા છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. મોટા ભાગના જે લોકો માસ્ક વગર પણ અમુક લોકો નીકળી રહ્યા છે. જે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અમુક જગ્યાએ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે અત્યાર સુધી જે માર્કેટની અંદર મંદી જોવા મળતી હતી, પરંતુ દિવાળીને લઈને ક્યાંક ને ક્યાંક થોડીક જે તેજી હોય તે પ્રમાણેનો માહોલ દરેક દુકાનો છે તેની અંદર જોવા મળી રહ્યો છે. લોકો જીવન જરૂરી જે વસ્તુઓ છે તે જે ખરીદવા માટે નીકળતા હોય છે. સીધા જ અહીંયા દ્રશ્યો ખરીદી કરવા આવ્યા છો? હા. માસ્ક કેમ નથી પહેર્યું? કોરોના જેવું કઈ હે જ નહીં, બીમાર ના હોય. ચોક્કસ અન્ય જે લોકો સાથે ખરીદી કરવા માટે આવ્યા છો? ખરીદી કરવા માટે આવ્યા છો? ખરીદી કરવા માટે ટ્રાફિક તો જો જેવું ટ્રાફિક જેવું કઈ દેખાતું નથી આમાં કઈ. આ મોંઘવારી બે મારો એક કોરોનાનો માર પડ્યો. કોરોના છે, તમે માસ્ક તો નથી પહેર્યું? માસ્ક તો આ મોઢે પહેર્યું, નીચે ઉતરે કેનું કરવું પડશે ગરમીના હિસાબે. ચોક્કસ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અહીંયા મોટા ભાગના લોકો માસ્ક પહેરીને નીકળી રહ્યા છે. અમુક લોકો છે માસ્ક પહેરતા નથી, તેઓ બહાના બતાવી રહ્યા છે. સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે, ત્યાંના દ્રશ્યો છે. અત્યારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે. એબીપી અસ્મિતા પણ લોકોને અપીલ કરી રહ્યું છે કે ઘણી બધી જગ્યાએ હજી પણ લોકો માસ્ક નથી પહેરતા. જે સરકારી તંત્ર દરેક જગ્યાએ નથી હોતું, પરંતુ જે કહી શકાય કે અત્યારે સીધા દ્રશ્યો રાજકોટની ધર્મેન્દ્રસિંહજી માર્કેટ છે, ત્યાં જોઈ શકાય છે કે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અલગ અલગ જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે લોકો અહીંયા આવતા હોય છે. જે અલગ અલગ દુકાનો છે ત્યાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે અલગ અલગ માર્કેટો છે ત્યાં મંદીનો માહોલ હતો, પરંતુ હવે થોડી તેજી જોવા મળી રહી છે. ખરેખર કહી શકાય કે દિવાળીને લઈને લોકોની ખરીદી થોડા ઘણા અંશે વધી છે, પરંતુ લોકો ખરીદી કરવા જાય, દિવાળી હોંશે હોંશે મનાવે, એક સારી બાબત છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું પણ એટલું જ જરૂરી છે, કેમ કે રાજકોટ શહેરની અંદર કેસમાં ઘટાડો થયો છે, પરંતુ જિલ્લાની અંદર સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.